સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વડતાલ ધામમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં ફાગણ સુદ પૂર્ણિમાના પાવન એક સરસ મજાના રંગોત્સવના પર્વે આયોજિત પૂનમ સત્સંગ સત્ર 5 દ્વારા આ દિવ્ય અને ભવ્ય રંગોત્સવનો જે કાંઈ પ્રસંગ અને પ્રસંગને વિશે આપ સર્વે ભક્તોને જેવો છે પોતાની એક વિશિષ્ટ કથા વાર્તાની શૈલીથી આપ સર્વે ભક્તોને જેમણે રંગોત્સવની કથાનું શ્રવણ કરાવ્યું છે એવા વક્તા મહોદય, આપણા સ્વામિનારાયણ મંદિર સુરત રામપુરાના કોઠારી શ્રી અને મહારાષ્ટ્રમાં જલગાંવ ખાતે એક ભવ્યાતિ ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માતા એવા સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી, ચેરમેન શ્રી, સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીજી, બાપુ સ્વામી, હરિઓમ સ્વામી, વિષ્ણુ સ્વામી આદિ ગોવિંદ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો બહુ મોટી સંખ્યામાં પૂનમ આદિકના દર્શન કરવા માટે પધારેલા, દેશ વિદેશથી પધારેલા ભક્તજનો, આજના રંગોત્સવના યજમાન પદે ખૂબ સારો લાભ લીધો છે એવા અમેરિકાના શાર્લોટના પરમ ભગવદીય શ્રી રમેશભાઈ દાનાણી, એમની સાથે ઘણા બધા ભક્તો આવ્યા છે. તો ખાસ શાર્લોટમાં આપણું જે મંદિર નવું બનવા જઈ રહ્યું છે એવા વ્રત ગઢપુર ધામથી પણ આવ્યા છે ભક્તજનો, અને ખાસ હરિચરણ સ્વામીની પ્રેરણાથી ત્યાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ફ્લોરેન્સે પણ આમાં બહુ મોટી સેવા કરી છે. તો એ બંને યજમાન પદે રહ્યા છે. તદુપરાંત ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે, જલગાંવથી પણ ભક્તો આવ્યા છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તજનોને રંગોત્સવના પર્વે અમારી ખૂબ હૃદયના ભાવથી આપ સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. રંગોત્સવની દિવ્ય કથા સ્વામીજીએ કરી છે. સંતોએ સ્થાનનો વિશિષ્ટ મહિમા કયો છે. શ્રીજી મહારાજ અહીંયા ભવ્યથી ભવ્ય રંગોત્સવ મહારાજે કર્યો છે. એ જ સ્થાનને વિશે આપણે બધા ઉપસ્થિત છીએ. મહારાજ એવું કહેતા કે અક્ષરધામનું મધ્ય એ આપણું આ વડતાલ ધામ છે અને એ અક્ષરધામના મધ્યમાં આપણે બધા બેઠા છીએ. ચોક્કસ મહારાજની બહુ મોટી કૃપા આજે આપણા ઉપર રહી છે. અમે વારે વારે શાસ્ત્રની અંદર જો આપણે વાત સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ તો ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાને કેવળ જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવાને વાસ્તે આ મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી છે. આજે ફાગણ સુદ પૂર્ણિમા છે. આપણા ગરડા મધ્યનું 21મું વચનામૃત એ આજના દિવસનું છે. એ વચનામૃત પણ મુદ્દાનું વચનામૃત છે. મુદ્દો આપણા હાથમાં આવ્યો છે અને મુદ્દો છે કલ્યાણનો. શ્રીજી મહારાજ કે કલ્યાણના અર્થે વ્યાસજીએ જેટલા પણ ગ્રંથો કર્યા એ તમામે તમામ ગ્રંથોની અંદર મેં સુરત દ્રષ્ટિ કરી તો અમને એ વાતનો ખ્યાલ આવ્યો કે કલ્યાણના દાતા તો ભગવાન અને ભગવાનના સંત છે. દરેક શાસ્ત્રને વિશે પરમેશ્વર ને પરમેશ્વરના સંતોના ચરિત્ર છે. તો ભગવાનને સર્વ જગતના કરતા હરતા જાણવા એ વાત મુખ્ય છે. બાકી વર્ણાશ્રમનો જે ધર્મ છે ને એનાથી તો ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય પણ કલ્યાણની ન થાય. કલ્યાણની તો સર્વ જગતના કરતા હરતા એકમાત્ર ભગવાનને વિશે અતિશય દ્રઢ મહિમા સહિત ભક્તિ કરવાથી થાય છે. તો એ વાતનું વારે વારે આપણા સંતો પ્રવર્તન કરતા હોય છે કથા વાર્તા દ્વારા. આજે ભલે સત્સંગને 200 વર્ષના વાણા વીતી ગયા હોય પણ 200 વર્ષના વાણા પછી પણ પરમહંસોએ જે ઉપદેશ કયો હોય, શ્રીજી મહારાજનો જે મત હોય એ જ મત પ્રમાણે આજે આપણા સંતો કામ કરતા હોય છે. એનો અમને વિશિષ્ટ આનંદ છે અને આ સર્વશાસ્ત્રના રહસ્ય રૂપ આ વાર્તા છે. તો વાલા ભક્તજનો એનું કાયમ અનુસંધાન રાખીએ. આપણા જે ઉત્સવો હોય છે પરમેશ્વર લક્ષી હોય છે. આપણી ઉપાસના, આપણી ભક્તિ, આપણી સેવા એ તમામે તમામ પરમેશ્વરના અર્થે હોય છે. જે સેવા અને ભક્તિ ભગવાનના અર્થે હોય છે તે જ નિર્ગુણ થતી હોય છે અને તે જ સેવા ભગવાન સ્વીકારતા હોય છે. આજે બહુ હૃદયથી પ્રસન્નતા વ્યક્ત કરું છું. એક સરસ મજાના વાતાવરણને વિશે વડતાલ ધામના મધ્યમાં આજે આપણે બધા ઉપસ્થિત છીએ અને ખાસ કરીને જ્યારે આ વર્ષ સંપૂર્ણપણે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આખા વર્ષ દરમિયાન આખા આપણા વડતાલ દક્ષિણ દેશને વિશે અલગ અલગ નગર, શહેર, ગામોમાં જ્યારે ઉત્સવો થતા હોય ત્યારે આપણો રંગોત્સવ પણ એ જ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીના ઉપલક્ષમાં છે. અમારી તમામ ભક્તોને એવી હૃદયથી ભલામણ છે, શ્રી હરિએ આપણા સૌના શ્રેય અને પ્રેય માટે, કલ્યાણ માટે વડતાલને વિશે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સ્થાપિત કર્યા હોય તે સ્થાનનો જ્યારે 200 વર્ષનો ઉત્સવ આવતો હોય
તો આખા એ સત્સંગ સમાજે બહુ શ્રદ્ધાથી ભક્તિ તેમાં ભાગ લેવાની જરૂરત છે. આપણું ટેમ્પલ બોર્ડ બહુ ઉદારતાથી આ કાર્યને વિશે નિમગ્ન છે. આપણા કોઠારી, આપણા ચેરમેન, સંપૂર્ણ વડતાલ ટેમ્પલ બોર્ડ, વડતાલના તમામ આગેવાન વડીલ સંતો, આગેવાન ભક્તો, અને ન કેવલ વડતાલ પણ આમાં તો જુનાગઢ શ્રી રાધારમણ દેવ બોર્ડ હોય કે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું ટેમ્પલ બોર્ડ હોય કે એના ભક્તજનો હોય કે શ્રી મદન મોહનજી મહારાજના પ્રદેશના ભાલ પ્રદેશના ભક્તો હોય, આ સમૂચો આખા વડતાલ દક્ષિણ દેશના ભક્તોની એક સાથે મળેલી શક્તિના સમન્વયના ભાગરૂપનો આ ઉત્સવ છે. આ આપણા માટે મળેલી એક આ દુર્લભ તક છે. આપણે બધા જો સાથે મળી એકી સાથે સામૂહિક પ્રયાસ કરીશું તો ચોક્કસ 20 કોષનો પ્રવાહ થશે અને આખા વિશ્વને માલુમ થશે કે સહજાનંદ સ્વામી મહારાજે જીવના કલ્યાણ માટે જે સંપ્રદાયની સ્થાપના કરી છે એનો મૂળ ઉત્સવ એ આજ. તો બસ લાગી જવાની જરૂરત છે. આપણી પાસે રિસન્ટલી એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠાનો અવસર આવ્યો તો આખા વિશ્વભરમાં ભારત વર્ષના અને તમામ ભક્તજનોના હૃદયનો જે ભાવ હતો એ આપણે બધાએ નિહાળ્યો છે. તે જ પ્રમાણે જ્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે તો આખા સ્વામિનારાયણ સંપ્રદાય બંને દેશ વિભાગ જેટલા પણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા હોય, ભક્તિ કરતા હોય, ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય એ તમામે તન મન અને ધનથી આ મહોત્સવમાં ભાગ લેવો એવી અમારી આપ સર્વ ભક્તોને ભલામણ છે. તો વાલા ભક્તો, હવે આપણે રંગોત્સવ તરફ જઈ રહ્યા છીએ. પીપી સ્વામી, એમના સંતો ગોવિંદ સ્વામી, હરિચરણ સ્વામી, નયન સ્વામી હોય, વિનય સ્વામી હોય, મેં જાણ્યું કે 3-4 દિવસથી અહીંયા મહારાષ્ટ્ર ભક્તો માટે એક્સક્લુઝિવલી મરાઠી ભાષામાં કથા વાર્તા ચાલી રહી છે. આ સંતના મંડળ દ્વારા સત્સંગની ખૂબ પાયાની સેવાઓ કાયમ થતી આવી છે. મૂળ વાત એ છે કે આ મંડળ સંપૂર્ણપણે દેવનિષ્ઠા પ્રધાનનું મંડળ છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના મંદિરો માટે આ મંડળની સેવા એ બહુ અગ્રસર હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે હાલમાં મહારાષ્ટ્ર ખાતે ભવ્ય પથ્થરનું સરસ મજાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એ મંદિર પણ દેવનું થઈ રહ્યું છે. માટે આ મંડળની વિશે અમને ખૂબ ભાવ છે અને પીપી સ્વામી બધી રીતે ખૂબ સક્ષમ છે, ઉદાર છે, બધાને સાથે રાખીને ચાલનાર છે. એમની સાથે ખાસ કરીને શ્રી નૌતમ સ્વામીજી હોય, આપણા ચેરમેન સ્વામી હોય, બાપુ સ્વામી, બધાનો ખૂબ અને સાથ અને સહકાર રહ્યો છે. ગત વર્ષ પણ એમણે રંગોત્સવનો ખૂબ મોટો લાભ લીધો, આ વર્ષે પણ લાભ લીધો અને હમણાં શ્યામ સ્વામી જાહેરાત કરી કે આવતી સાલ પણ ભવ્યથી ભવ્ય રંગોત્સવ સ્વામીજીના મંડળના ભક્તો દ્વારા થશે. એ આપણા બધા માટે ખૂબ એક આનંદની વાત છે. તો હું એમને ખૂબ ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું. ભગવાનની કૃપા કાયમ આ સંતો ઉપર રહે. હમણાં જ્યારે અમે સંતોએ સંસ્કૃતને વિશે ખૂબ સરસ મજાના જ્યારે ગોલ્ડ મેડલ આદિક પ્રાપ્ત કર્યા હોય ને, એ આપણા બધા માટે ખૂબ એક ગૌરવની બાબત છે. આપણે બહુ હૃદયથી એવા સંતોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, શુભકામના આપીએ છીએ અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવી સંતોની શક્તિ દ્વારા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો ઉત્કર્ષ દિન પ્રતિદિન થતો રહે એવી અમારી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. તો અંતમાં વાલા ભક્તો, આપ સૌ આવ્યા છો, ખૂબ આપ સૌના હૃદયમાં ઉત્સાહ છે, ઉમંગ છે, થનગનાટ છે. રંગોત્સવને માણવા માટે છેક દૂર દૂર દેશાંતરોથી આપ સૌ આવ્યા છો. તો આપ સર્વ ભક્તોની મનોકામના વડતાલ મંદિરમાં વિરાજમાન મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આજ પૂર્ણિમાના દિને આપ સર્વની ભાવનાને પૂર્ણ કરો એવી અમારી હૃદયથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. એકવાર જોરદાર તાલિકાના નાદથી